જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ, બાપાશ્રી, અનંત અનાદિ મહામુક્તો, અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા, અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલા માસીની દિવ્ય સભામાં બિરાજિત સર્વ મુક્તોને મારા કોટાન કોટી વંદન સાથે ખૂબ હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અમૃત સાગરમાં મને લાગે છે ત્યાં સુધી હમણાં ગઈ વખતે નહોતો લીધો. આ પ્રકરણ બીજાનો આજે 30મો મુદ્દો છે. 29 મુદ્દા સુધી મેં મોટે ભાગે લઈ લીધું છે. એમાં હવે હું વાંચું પેલા, પછી આપણે જોઈએ કે મામા શું કહેવા માંગે છે આમાં. કે મચ્છર, કીડી વગેરે જંતુઓમાં જેવો જીવ છે તેવો જ સ્ત્રી પુરુષમાં પણ છે. એમ માનવાથી તથા વિજાતીય ભૌતિક પંચભૂતાત્મક દેહમાં મળ, મૂત્ર, લોહી, માંસ, હાડકા, ચામડા વગેરે તુચ્છ પદાર્થમાં અશુચિનો ભાવ ઉત્પન્ન થવાથી સ્ત્રી પુરુષને પરસ્પર રહેલો દેહનો આસક્તિ ભાવ ટળી જાય છે અને નિષ્કામ વ્રતની દ્રઢતા થાય છે. મામા આપણને કહે છે ને કે આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો નિષ્કામ વ્રત જે છે એ પાયો છે. જ્યાં સુધી નિષ્કામ વ્રત દ્રઢ ન થાય ત્યાં સુધી આધ્યાત્મિકતામાં આગળ વધી શકાતું નથી. એટલે અને મામાએ અમૃતસરિતામાં લિમિટ પણ બાંધી દીધી છે કે અમુક ઉંમર પછી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી, એટલે એમ કે સહસંમતિથી પતિ પત્નીએ પછી એ જે વ્યવહાર છે એમાંથી દૂર થઈ જવું જોઈએ. એટલે પછી હવે આમાં શું છે કે અનંત જન્મથી આપણે આનું આ કરતા આવ્યા હોઈએ ને, એટલે દેહ, પોતાનો દેહ અને દેહના સગા સંબંધી, અને વચનામૃતમાં મહારાજે કીધું છે ને કે એમાંથી ઉત્પન્ન થયેલી જે પ્રજા, એમાં સહજ જ એમાં આસક્તિ થઈ જાય છે. એટલે હવે એ નિષ્કામ વ્રત કરવું હોય ને આસક્તિ ટાળવી હોય તો કરવું શું એમ. એટલે એના માટેનું જે એક સાધકને જે છે પ્રયત્ન, એમાં એનો રસ્તો બતાવ્યો છે. તો કે શું વિચારવાનું, તો કે જેવો મારામાં જીવ છે એવું જ આ જીવ જંતુ ને બધામાં જીવ છે જ, એવો ને એવો જ જીવ છે. જેવું આ મને આસક્તિ છે તો કીડી કે મચ્છર કે કઈ એમાં મને એના પ્રત્યે પ્રેમ કે લાગણી કે કઈ થઈ આવે છે મને જરાય, કે એવું કઈ થઈ જાય છે કે ઓહો, કે આપણે રસ્તે ચાલતા હોઈએ અથવા તો કીડિયારું ઉભરાણું હોય તો આપણે એમાં દવા નાખીએ છીએ, આપણું ઘર ખોખલું ન થઈ જાય એના માટે થઈને. પછી સ્વામિનારાયણ કરતા આપણે દવા છાંટી જ દઈએ છીએ ને, કઈ વંદા, માખી, મચ્છર, મકોડા કાંઈ પણ ઉભરાણું હોય એનું તો ક્યાંય આપણને શોકની એક આમ અંશ માત્ર પણ એવું થાય છે કે આટલા બધા આપણે મારી નાખ્યા. આપણને જેવું આપણા સગા સંબંધી નું અંત થાય, એનો દેહ પડે અને આપણને જેવું દુઃખ થાય છે એવું દુઃખ થઈ આવે છે? નથી થઈ આવતું. એટલે એમ કે છે કે આ જે છે નિષ્કામ વ્રત, આપણે જે સગા સંબંધી પ્રત્યે આસક્તિનો ભાવ છે એ કેવી રીતે નીકળે? તો એક તો કે આ એક વિચાર કરવાનો કે એમાં જેવું કીડી મકોડા જે છે, એવા જીવજંતુમાં જેવો જીવ છે એવો જ જીવ આપણા બધા મારામાં ને મારા જે બધા સગા સંબંધીઓ છે એમાં છે. એટલે ચૈતન્ય બધાનો એક જ છે. તો પછી હવે ખાલી દેહ જુદા જુદા છે, એમ આ જે મારા છે એ લોકોનો ઈ કીડી મકોડામાં ચૈતન્ય હોય કે મારા સગા સંબંધી થઈને આવ્યા છે એ લોકોનું ચૈતન્ય છે. એમ એક ભાવના જો એવી કરીએ તો આસક્તિ એમાંથી ઓછી થઈ જાય, એવું મામા આપણને અહીંયા સમજાવવા માંગે છે. કે અને બીજી ભાવના ઈ કરવાની કે આપણા શરીરમાં કેવા મળમૂત્ર ને બધું ભરેલું છે. આપણે ચામડીનું ઉપર આવરણ ન રાખ્યું હોય તો આપણે રોજ સવારે આપણે જે જઈએ છીએ કુદરતી બધા કરવા માટે, તો એના ઉપર રોજ નજર કરીએ તો એની જે દુર્ગંધી અને એનો જે દેખાવ ને એ આપણે જોઈએ તો એમાં ક્યાંય પ્રીતિ થાય છે આપણને કે ઓહો, આ મેં મારા શરીર માંથી નીકળી ગયું? હે ભગવાન, આપણને દુઃખ થાય છે ને કે આપણે આ તો એક વાત છે કે એવું ક્યારેય આપણને એવો અનુભવે, તો એક વાર એવો વિચાર આવે છે ખરા? તો મામા તો એવું કહેતા હતા કે આપણે જોઈએ છીએ ખરા એ વસ્તુ, આપણે જાજરૂ જઈને આપણે આવ્યા હોય તો એના ઉપર નજરે નથી નાખતા, આપણે જોતાય નથી. કોક વાર તો આપણે કંઈક એવું ખાધું એને ખરાબ વાસ આવતી તો આપણે આપણું નાક બંધ કરીને તરત જ ફ્લશ કરી દઈએ. તો ઈ જેમ છે તો કે એવું જ વસ્તુ આપણે કંઈક આપણને ગુમડું થયું હોય ને તો અંદરથી પસ ને એ બધું નીકળે ને ત્યારે આપણને ખબર પડે કે આવું ને આવું બધું અંદર ભરે. એટલે એવી જો એક ભાવના આપણે કરીએ કે ભાઈ આવું ને આવું અંદર આવા હાડકા ને માંસ ને લોહી ને પરવું ને એવું બધું જે છે
એવું અંદર છે સામેની વ્યક્તિ જેના પ્રત્યે આપણને આસક્તિ છે, અને એક ચૈતન્ય આવા તો અનંત. આપણે આની પહેલા જોયું હતું કે જો પૂર્વજન્મની સ્મૃતિ કરાવી દે ભગવાન, તો આપણને એમ ખબર પડે કે ઓહો આમ કેટલા ને કેટલું બધું આમ મેસ થઈ જાય. તો એવું જો આ બધા છે અનંત જન્મના, તો ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં આવે છે ને કે આપણા હાડકા આપણને ઠેબે ચડે પૂર્વના. તો એનો અર્થ શું છે કે આ દેહમાં શું છે એમ, કે એને એવી રીતે જો આપણે વિચાર કરીએ ને, તો જે આપણે સામેની વ્યક્તિ જે છે, આપણા કુટુંબીજનો કે આપણા જે પણ મિત્ર કે જેના પ્રત્યે આપણને બહુ આસક્તિ થઈ ગઈ છે, એ આસક્તિમાં આવું અસુચિનો ભાવ કરવાનો એવો એક રસ્તો બતાડે છે કે તમારે જો બહુ આસક્તિ એમાંથી તૂટતી ન હોય તો આવું એક વિચાર એક રસ્તો બતાવે છે કે આવું એક વિચારીને પણ એ જે જીવ છે કે જેના પ્રત્યે તમને આસક્તિ થઈ ગઈ છે, આસક્તિ તમારે તોડી અને પ્રભુમય ભગવાનનું ભજન કરીને પ્રભુમય થવાનો એક રસ્તો છે, જેનાથી સાધક જે છે એ આવા આસક્તિ રૂપ જે અડચણ છે એ અડચણને પાર કરીને આગળ વધી શકે. એના માટેનું એક સૂચન છે કે ધારો કે એવું થાય તો આસક્તિ ભાવ ટળી જાય ને નિષ્કામ વ્રતની દ્રઢતા એ થાય. કારણ કે પછી જે આસક્તિ થઈ ગયો સ્ત્રી પુરુષને એકબીજામાં વિજાતીય જે આકર્ષણ હોય છે, પતિ પત્ની હોય તો એ સ્વાભાવિક છે કે એ થઈ જાય વિજાતીય આકર્ષણ. તો જે એ આકર્ષણ છે એ આવા ભાવથી પણ એ આકર્ષણ દૂર થઈ જતું હોય છે. એટલે એક આ રસ્તો બતાવે છે. કારણ કે આપણે હવે ગૃહસ્થ આશ્રમમાં હોઈએ કે ગમે તે આશ્રમમાં હોઈએ, તો હવે આપણને જયારે સમજણ પડી કે હવે મારે આ માર્ગે ચાલવું છે, તો તરત જ તો એ માર્ગે કેવી રીતે ચાલાય? તો ધીરે ધીરે એમ કે છે કે આવા જે વિચારો છે, આવા જે એનું તમારે મનન ચિંતન કરો તો સામેવાળી વ્યક્તિ, અને જો સમજણે કરીને મામા કે છે ને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી તમે એમ કે ભગવાન ભજો ને બેવની એવી રુચિ હોય કે હવે આપણે ભગવાન તરફ આગળ વધવું છે, આપણો વ્યવહાર આપણે અહીંયા પૂરો કરવો છે. જો એવી એક ભાવના બંને પક્ષે તો જો થાય તો પછી તો આસક્તિ એની મેળે ધીરે ધીરે ઓછી થઈ જાય. પણ આસક્તિ ઓછી જ ના થતી હોય અને એમાં ને એમાં અભિરુચિ રહ્યા કરતી હોય, તો એ વિષય વાસનામાં જેને આપણે કહીએ, તો એ વિષય વાસના પછી દૂર કરવી કઈ રીતે? તો એના માટે, અને છતાં પણ આપણે સાધક હોઈએ અને એ રસ્તે આગળ તો વધવું જ છે આપણને, તો પછી આ એક રસ્તો છે કે આવી ટાઈપનું કંઈક આપણે વિચાર કરવાનો સાધકે, અને પછી એવો ને એવો સતત વિચાર, કારણ કે એકનો એક જે વિચાર કરે એટલે પછી એના પ્રત્યે એને અરુચિ થવા માંડે કે ઓહો આવું બધું ગંદવાળો છે, આવું બધું છે. એવું જો ન થતું હોય ને તો પછી એવા કે છે ને કે ડોક્ટર બનતા હોય એને જઈને પૂછવાનું કે આપણા અંદર કેટલો ગંદવાળો ભર્યો છે, અને એને આપણે ડોક્ટરને પૂછવા ન જતા હોય તોય મળત્યાગ કરી એને જોઈ લેવાનું સવારમાં કે કેવો ગંદવાળો છે, આપણે શું અંદરથી નીકળે છે, બધું કેવું ગંધાય છે. આપણે જો કોઈ કંઈક મરણ પામ્યું હોય અને એને જો આખી રાત રાખી મૂકે કે અથવા 2 દિવસ રાખી મૂકીએ ને તો એમાંથી દુર્ગંધી આવવા માંડે છે અને માખીઓ બણબણ કરે. એમાં એ વસ્તુ એટલું જો ચૈતન્યને લીધે જ આ દેહ આપણો જો એવી સ્વચ્છ અને સુઘડ રહી શકતો હોય, તો પછી ચૈતન્ય જો દેહ પડી જાય તો પછી ચૈતન્ય તો છે જ, તો ક્યાં દુઃખ લગાડવાની જરૂર પડે? કે ચૈતન્ય સાથે તો ખાલી એટલું જ છે કે આ દેહ દેખાતો નથી, ચૈતન્ય તો જેમ છે એમ જ છે. એટલે પેલા તો એ નક્કી કરવું પડે કે આપણે કોની સાથે આપણને આસક્તિ છે, ચૈતન્ય સાથે કે દેહ સાથે? તો દેહ સાથે આસક્તિ છે, દેહ તો એનો ને આપણો બધાનો પડવાનો છે. તો અને એમાં તો દેહ તો આવો છે જ, અને આવા તો અનંત દેહ થઈ ગયા. તો એ એકે દેહ સાથે કેમ આસક્તિ નહીં ને આ અત્યારના સાથે જ કેમ આટલી બધી આસક્તિ? એટલે એવા બધા જો આપણે વિચાર કરીએ ને તો પછી આસક્તિ તૂટી જાય છે, અને ભગવાનમાં આપણે જે પ્રયાણ કરવાનું છે એક સાધકે, એનું પ્રયાણ આગળ વધે છે. એના પછીનો મુદ્દો છે કે જેને મૂર્તિના ધ્યાનનો અભ્યાસ ન હોય તેને છતે દેહે મૂર્તિનું સુખ તથા આનંદ ના આવે. જેને મૂર્તિ હવે અભ્યાસ ન હોય, અભ્યાસ થતો ન હોય, કઈ સમય સંજોગો ગમે તે કારણ હોય, તો એને પછી છતે દેહે તો મૂર્તિનું જે સુખ છે, આનંદ છે, ન આવે. તેમ છતાં ક્યારેય પોતાનું અધૂરું ન માનતા મહારાજ અને મુક્તની કૃપાથી મહારાજની મૂર્તિમાં રહેલો અનાદિ મુક્ત છું એ ભાવની નિરંતર દ્રઢતા કર્યા કરવી. કારણ કે હવે અમુક એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હોય કે ઘરનો ભાર પોતા પર હોય, 13 14 કલાકની નોકરીએ જવું પડતું હોય, માનસિક તાણ તણાવ એટલા બધા હોય કે ધ્યાન કરવાનો આવે સવારે વહેલા, જેવા મુંબઈ જેવા શહેરમાં એમ કે છે કે એ લોકોને તો વહેલી સવારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે,
તો વહેલી સવારે ઉઠીને લોકલ ટ્રેનમાં જાય ને રાત્રે મોડા આવે, ખાલી 2-5 કલાક જ ઘરે આવતા હોય લોકો, ખાલી રાત્રે સુવા માટે. કહેવાય કે આ મારું ઘર છે એટલા પૂરતું જ. બાકી કહો એ માણસને આપણે એમ કહે રાત્રે થાકી હારીને આવ્યા હોય, ઘરે આવ્યા હોય ત્યારે કુટુંબીજનો સુઈ ગયા હોય, સવાર પડે એટલે વળી પાછું એને પોતાની એટલે આવું આ તો એક સંઘર્ષમય જીવનનો એક દાખલો છે, એક્સ્ટ્રીમ દાખલો છે વધારે પડતો. પણ હવે બીજા કોઈ પણ કારણોસર ધારો કે એને ધ્યાન કરવાનો અભ્યાસ ન પડતો હોય, કે એને સમય ના મળતો હોય, કે એને ગમે તે કારણ હોય, શારીરિક અક્ષમતા હોય, ધારો કે કોકને બહુ મંદવાડ આવી ગયો હોય કે એવું કાંઈક હોય કે એનાથી એને ધ્યાનનો અભ્યાસ થઈ શકે એવું જ ના હોય, શરીરમાં એટલી તાકાત જ ના રહી હોય કે એ શરીરને આમ શું કહેવાય અકડ રાખીને ટટ્ટાર રાખીને બેસી શકે કલાકો સુધી ધ્યાન કરવા, કે આંખની એવી તકલીફ હોય તો ત્રાટક ન કરી શકે તો ધ્યાન સિદ્ધ કેવી રીતે થાય. એટલે એવી કોઈ પણ મુસીબતો હોય અને જેના લીધે એને ધ્યાનનો અભ્યાસ ન થઈ શકતો હોય, તો મામા કહે છે કે આ છતે દેહ અને મૂર્તિનો આનંદ તો ન આવે, એ વાત તો સાચી. પણ છતાં પણ એણે પોતાનું અધૂરું ક્યારેય નહીં માનવાનું, કારણ કે મોટા મુક્તના આશીર્વાદમાં એ આવી ગયા છે. મોટા મુક્તો એને બીજા પ્રયત્નો કરવાના, એનાથી જે થાય એવા બીજા સાધનો. પ્રભુ પ્રસન્નતાના તો ઘણા સાધનો હોય ને. ધારો કે એનાથી ધ્યાન સિદ્ધ ન થતું હોય તો ધારો કે જ્યાં નોકરીએ જતા હોય તો એટલે ધારો કે બીમાર પડ્યા હોય કે ગમે તે હોય તો પડી મહારાજનું નામ જપ નામ તો કરી શકે ને. હમણાં જ આપણે કીધું ને કે નામ સ્મરણથી પણ ભગવાનની મૂર્તિની પ્રાપ્તિ થઈ શકે છે, જો અજપાજપ મંત્ર થઈ જાય તો એવું કાંઈ પણ. એટલે જેને ખરેખર સાધના કરવી છે એને એક રસ્તો ધારો કે બંધ હોય તો બીજા રસ્તા તો ખુલ્લા હોય જ છે. એટલે એવું વિચારીને પછી એને બીજા રસ્તે આગળ વધવાનું. ધારો કે ધ્યાનનો સમય ના મળતો હોય અથવા તો એનો અભ્યાસ ના થઈ શકે એવું હોય તો એને પોતાનું અધૂરું નહીં માનવાનું કે હાય મારાથી તો કાંઈ ધ્યાન થતું નથી તો હું શું કરીશ. એટલે આ શું છે કે ગમે તે રીતે આપણે નેગેટિવ નથી થઈ જવાનું. આનો એક રીત છે કે જે સાધક છે એને કારણ કે નેગેટિવિટી એક વખત તમારામાં ઘૂસી જાય ને એટલે હીણપ આવે, ગ્લાની પામી જાય, ગિલ્ટી ફીલ કર્યા કરે પોતાની જાતને કે મારાથી તો કાંઈ થતું નથી ને હવે હું શું કરીશ. પછી એક વખત એ નેગેટિવિટી આવે ને એટલે ધીરે ધીરે જે કાંઈ પણ થતું હોય ને પોઝિટિવિટી એ એનાથી ના થાય. થોડા ઘણા જે સમય મળતો હોય કે બીજું કાંઈ પણ હોય તો એ કે છે ને કે પોઝિટિવિટીથી જ બધું તમારે થાય છે. તમે આનંદમાં રહ્યો અને પોઝિટિવ રહ્યો, હકારાત્મક વલણ તમારામાં હોય તો જ તમે બધા કાર્યો પાર પાડી શકો. બાકી નકારાત્મકતા આવી જાય ને તો ધીરે ધીરે જેવી નેગેટિવિટી આવે ને એ એક ડિપ્રેશનનું લક્ષણ છે. પછી તમારામાં હતાશા છવાઈ જાય, ડિપ્રેશન આવી જાય. તો ડિપ્રેશન આવે તો મગજનું પછી ઠેકાણું નથી રહેતું ને પછી એ તો ધીરે ધીરે પછી કેટલાય રોગો ઘર કરી જાય ને કે છે ને ચિંતા ચિત્તા સમાન. એટલે એ તો પછી તમારે કેટલું થાય, તમારે ડિપ્રેશન હોય એટલે એસિડિટી થઈ જાય ને હાઈ બ્લડ પ્રેશર થઈ જાય ને હાર્ટ એટેક આવે, કઈક બધા શારીરિક રોગો થઈ જાય ને ડિપ્રેશનમાં માણસ પેસિવ થઈ જાય. આજકાલ તો ડિપ્રેશનના એટલા બધા રોગો વધી ગયા છે બધાને કે માણસ પછી કોઈ એની વ્યક્તિત્વ જ આખું ખોઈ બેસે છે ડિપ્રેશનમાં. એટલે હતાશ ન થઈ જવાય એના માટે થઈને, એટલે એવા બધા માટે થઈને મોટા મુક્તો એને બધા આપણને રસ્તા બતાવ્યા છે ને કે શ્રીજી મહારાજે મહારાજ ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. શ્રીજી મહારાજ જ છે એ નામનું માળા ફેરવવાની, રટણ કર્યા કરવાનું. શું કામ? કે એ ભાવ દ્રઢ થાય. એમાં મુક્તોને ખબર જ હોય કે બધાયથી કાંઈ ધ્યાન થવાનું નથી. એ માર્ગ થોડો અઘરો કહેવાય. એટલે જે નક્કી કરે છે એ તો કરી જ શકે છે. એટલે એમ કહેવાય છે કે તમે છે ને કોઈ પણ એક વસ્તુ ધારો કે તમારે એક લક્ષ્ય પાર પાડવું હોય ને તો કે પહેલા તો નક્કી કરો કે મારે આ લક્ષ્ય સિદ્ધ કરવું છે. પછી એના જે નિયમો હોય ને એને ફોલો કરવાનું પ્રયત્ન કરો, શરૂઆત કરો, પ્રયત્ન નહીં પણ. અને એના જે નિયમો છે એને તમારી ટેવ બનાવી દો, આદત બનાવી દો. અને જ્યારે એ આદત બને ને ત્યારે તમારું લક્ષ્ય સિદ્ધ તમને થાય છે. હવે આપણે ધારો કે એમ વિચારવું હોય કે મારે મૂર્તિ સિદ્ધ કરવી છે. હમણાં બેને કીધું ને ઘડિયાળમાં જોઈને પાછા સુઈ જઈએ. તો મૂર્તિ સિદ્ધ કરવા માટે શું જરૂરી છે તો કે પેલા તો આપણે એક લક્ષ્ય નક્કી કર્યું કે મૂર્તિ મારે સિદ્ધ કરવી છે. હવે એ લક્ષ્ય નક્કી કર્યું પછી એના માટેના પ્રયત્નોમાં તો શું કરવાનું કે એક નક્કી કરવાનું કે એના માટે મારે સવારે ઉઠવું છે. તો હવે એ નક્કી કર્યા પછી એનો પ્રયત્ન તો કરવો પડે ને. તો હવે ઈ જે છે કે સવારે ઉઠવું છે એ પ્રયત્ન કરતા કરતા ઈ વસ્તુ આદત બની જવી જોઈએ કે રોજ સવારે વહેલા ઉઠવાનું છે. એ આપણી આદત બની જવી. વહેલા ઉઠીને ધ્યાન કરવાનું છે. ખાલી વહેલા ઉઠવાનું છે એમ નહીં, પણ વહેલા ઉઠીને અંતર્વૃત્તિ કરીને મારે ધ્યાન કરવું છે. ઈ જે વસ્તુ છે ઈ જો આપણી આદત બની જાય
ધીમે ધીમે કરતા, તો આપણું જે લક્ષ્ય છે એ આપણને પ્રાપ્ત થવાનું જ છે. એટલે એમ કહેવાય છે કે તમે લક્ષ્ય નક્કી કરી અને તમે પ્રયત્ન કરીને એ પ્રયત્નને તમારી આદત બનાવો, તો એ આદત બનાવશો તો તમારું લક્ષ્ય તમે સિદ્ધ કરી શકશો. એટલે ધારો કે આપણે આવું કોઈ પણ આ મુક્તને એમ કે જે સાધક છે, સાધકને હિંમત આપીને નાસીપાસ થઈને નેગેટિવ સાવ ન થઈ જાય, એના માટેનું આ એક સૂત્ર મામાએ આપેલું છે કે ધારો કે મૂર્તિનો અભ્યાસ ન થતો હોય છતે દેહ એને મૂર્તિનો આનંદ નહીં આવે, કારણ કે એનો પ્રયત્ન નથી. પ્રસન્નતાના સાધન તો કરવાના કીધા જ છે, પણ કોઈ પણ સંજોગો અનુસાર, એમ કે શારીરિક એને અવસ્થા નથી, માનસિક અવસ્થા નથી, કે એને સમયની અનુકૂળતા નથી, જે કાંઈ પણ હોય એ તો પણ પોતાની જાતને ક્યારેય અધૂરું માન્યા વગર એમ કયા આપણે કે છે ને આવું કહેવાનું કે શ્રીજી મહારાજે મારા ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. મૂર્તિમાં રાખ્યો છે એટલે શું? અનાદિમુક્તની સ્થિતિ. એટલે હું અનાદિમુક્ત છું એ ભાવની નિરંતર આપણે દ્રઢતા કર્યા કરવાની છે. એ ભાવ ક્યારેય ભૂલાવો ન જોઈએ કે મામાએ એને મુક્ત મને આશીર્વાદ આપીને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. મામાએ પણ સરિતામાં કીધું છે ને કે બાપાએ એવા આશીર્વાદ આપ્યા છે કે પેલા અમે કરીએ છીએ અને પછી બોલીએ છીએ. પેલા તમને મૂર્તિમાં રાખી દઈએ છીએ અને પછી એમ આશીર્વાદ આપીએ છીએ કે તમને મૂર્તિમાં રાખ્યા છે. એટલે ઈ વાતને આપણે એને મામાએ કહે છે ને ઢચું પચું કરવું શું કામ? એટલે આ જે બધું હું કઉ છું ને કે જે બધી રમત છે એ ભાવની રમત છે. ભાવાત્મક આપણે જે છે એ આપણો ભાવ જ ત્યાં પહોંચે છે. હવે આપણો ભાવ જ ઢચું પચું વાળો હોય કે મારામાં તો કાંઈ લાયકાત નથી, તો ઈ જ ભાવ તરંગો બહાર નીકળવાના છે ને. તો ઈ ભાવ તરંગો જો બહાર નીકળવાના હોય તો મામાનો જે સંકલ્પ છે કે મહારાજનો સંકલ્પ છે કે મોટા મુક્તનો સંકલ્પ, એ સંકલ્પ સાથે આપણું ટ્યુનિંગ થશે કેવી રીતે? કારણ કે એ લોકો તો પૂર્ણ એકદમ મુક્ત છે અને એવા જબરદસ્ત સંકલ્પ કરેલા છે. તો આવા અધૂરા અને કાચા પોચા અને નમાલા વિચારો વાળાના ભાવ તરંગો તો આપણા અહીંયા નજીક નજીક વાતાવરણમાં જ જઈ શકે, ઉપર ઉઠે જ કેવી રીતે? તો એવા ઉપર ઉઠે જ નહીં તો પછી ત્યાંની સાથે ટ્યુનિંગ કેવી રીતે થાય? એટલે મનમાં તો હંમેશા નિર્ભય થઈ, ધારો કે આપણને ધ્યાન થાય છે કે નથી થતું કે કંઈ પણ હોય તો બીજા સાધનો કરવાના ને. કોઈ પણ હોય તો બીજા સાધનો આપણે કરી જ શકીએ છીએ. તો એ સાધનો કરવાના, જે બની આવે એ કરવાનું. કેટલા પ્રસન્નતાના તો કેટલાય સાધનો છે. માળા ફેરવવાની હોય, ધ્યાન ન થતું હોય તો કીર્તન ગાવાનું, કીર્તન ભક્તિ કરવાની, માનસી પૂજા કરવાની હોય, કેટલું છે ને. આપણે નામ સ્મરણ કરવાનું હોય, રસોઈ કરતા કરતા નામ સ્મરણ આપણે કરી શકીએ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કે મામાએ આપ્યું છે બ્રહ્માહમ સ્વામિનારાયણ દાસોસ્મી, કે કાંઈ પણ ઈ જે છે ઈ કન્ટિન્યુઅસ રટણ એનું ચાલ્યા કરે તો બીજબળ થવાનું જ છે. તો આપણે એક વખત ભગવાનના માર્ગે ચાલીએ તો ભગવાન પછી આપણને સાનુકૂળતા કરી આપે કે હા આ તો માંડ્યો છે તો લાવ હવે પછી સાનુકૂળતા કરી આપે કે જેના લીધે આપણને ધ્યાન કરવાનો સમય મળી જાય. એટલે એવું થાય એટલે ક્યારેય નાસીપાસ થવું નહીં અને એ ભાવની દ્રઢતા હંમેશા રાખવી જ કે હું તો અનાદિમુક્ત છું. ગમે તેવા સંજોગો આવે, આપણાથી ધ્યાન થતું હોય કે ના થતું હોય, પ્રસન્નતાના સાધન થતા હોય કે ના થતા હોય, પણ આ એક રહસ્યની વાત બહુ મોટી છે કે હું અનાદિમુક્ત છું. એ વાતની દ્રઢતા કર્યા જ કરવાની, ક્યારેય એવું નહીં માનવાનું. કારણ કે આપણને મળ્યા છે કોણે આપણને આશીર્વાદ આપ્યા છે? કઈ જેમ તેમ છે? જેને મહારાજે માધ્યમ બનાવીને મોકલા છે એને આપણને કીધું છે. તો ભાઈ ઈ કેતો કઈ અમસ્તા મસ્તા થોડીક આપણને રાજી કરવા માટે કે ચાલો આપણે નાના છોકરાને પટાવી દઉં, એવું નથી. ત્યાં એવું કઈ છે જ નહીં. તો આંખનું મટકું મારે તો આપણા કલ્યાણ માટે મારતા હોય છે. તો એને આપણને કીધું છે કે અમે તમને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે તો રાખ્યા છે. મારામાં લાયકાત હોય કે ના હોય. મામા કે છે ને અમૃત સરિતામાં કે અવગુણનો પર્વત કેમ નથી? અવગુણનો પર્વત એટલે કેટલા બધા અવગુણ, છતાં પણ મને કીધું છે કોણે? આ વાતની દ્રઢતા થાય ને, આપણને અતિશય દ્રઢતા હોય ને, તો પછી આપણને સાધન કરવાની સાનુકૂળતા મહારાજ અને મુક્ત કરી આપે છે. જો આપણને ઈ આલોચ હોય કે ના મારે તો મહારાજને મેળવવા જ છે અને હું અનાદિમુક્ત છું, તો સમય અને સંજોગો, શરીર સારું ન હોય તો મહારાજ કરી આપે કે મુક્ત કરી આપે. અને આપણે જો મુમુક્ષુ થઈને સાચે ખરા અર્થમાં જો લાયક થઈએ તો મહારાજ અને મુક્ત સહાયમાં બેઠા જ છે. એવું આપણને આ સાધકે આ રીતનું મનન ચિંતન હોવું જોઈએ એવું મામા આપણને અહીંયા સમજાવે છે. 31 એના પછીનો મુદ્દો છે કે શ્રીજી મહારાજ અથવા અનાદિમુક્તની પ્રાપ્તિ થઈ, તેમના આશીર્વાદ મળ્યા પછી હંમેશ એમ જ માનવું કે હું શ્રીજી મહારાજની મૂર્તિમાં, તેમના દિવ્ય સુખમાં અખંડ રહેલો અનાદિમુક્ત છું. એટલે જો છે ને આવ્યું ને
કે આપણને એકવાર આશીર્વાદ મળી ગયા હોય પછી કાયમ કે છે ને, એક જ વાર આશીર્વાદની જરૂર છે જીવન, વારે વારે આશીર્વાદની જરૂર નથી. આપણે એ આશીર્વાદમાં અથવા ભૂલી જઈએ છીએ, અથવા તો આપણને એમ આપણે હું અનાદિ મુક્ત છું એ વાતમાં ઢચુપચું થવા માંડે છે, એટલે ફરીથી બીજી વખત આશીર્વાદની જરૂર પડે છે. બાકી જો એક વાર દ્રઢતા થઈ ગઈ કે હું તો અનાદિ મુક્ત જ છું અને મહારાજની મૂર્તિમાં જ રહેલો છું, તો પછી બીજી વાર આશીર્વાદની જરૂર નથી. મહારાજને કઈ ઘડીએ ઘડીએ કઈ એક વખત આપણને આશીર્વાદ આપી દીધા ત્યારે ઓછી કૃપા વરસાવી હોય, બીજી વખત વિશેષ વરસાવશે, ત્રીજી વખત એનાથી વિશેષ વરસાવશે, એવું તો કઈ છે જ નહીં. એટલે એમણે એક વખત આશીર્વાદ જો આપી દીધા છે તો પછી આપણે ઈ સુખમાં જ છીએ. અને આપણે ભલે અત્યારે કદાચ મને એમ કે છે ને બાપા કે આપણે બાળક હોય તો ત્યારે એની કેપેસિટી ન હોય, પણ એ કહેવાય તો ખરો જ ને કે પુરુષ છે, પુરુષ જાતિ તરીકે જન્મ પામે હોય તો કહેવાય તો પુરુષ, સ્ત્રી જાતિ તરીકે કોઈ હોય તો કહેવાય તો સ્ત્રી. ભલે એનામાં અત્યારે કોઈ સ્ત્રીની કે પુરુષની કાંઈ પણ કાર્ય કરવાની બાળક હોય ત્યાં સુધી ક્ષમતા ના હોય, છતાં પણ એવી જ રીતે આપણને ભલે અત્યારે અનુભવ થતો હોય કે ના થતો હોય, પણ આપણે અનાદિ મુક્ત તો છીએ. જયારે એમ કે છે ને કે જયારે એ સ્થિતિ થઈ જાય ત્યારે તો એમ જ લાગે કે આ વચમાં મને કંઈક અમથું અમથું સ્વપ્ન જેવું આવ્યું હતું. એટલે ખરેખર તો અત્યારે જે આ કાંઈ પણ છે એ ખાલી એક ભ્રમણા છે. આપણે તો મામા કને કે છે ને તો મુક્ત તમને બધાને ત્યાં જ જોઈએ છે, બધા અનાદિ મુક્ત જ છીએ. એટલે આપણે જેમ છીએ એમ જ છીએ, ખાલી અત્યારે આપણને એ વસ્તુનો અનુભવ નથી. તો એ વસ્તુનો અનુભવ થશે ત્યારે આપણને તો આપણે શું કામ ન માનવું? ખાલી એક માનવાની જ વાત છે ને. મામા કે છે કે એક વિશ્વાસ તો રાખો, ડચુપચું કરો છો શું કામ? એટલે એક વિશ્વાસ રાખવાનો. એટલે આ બધા વચનો એટલા બધા બળ પ્રેરે ને કે જેનાથી આપણામાં એકદમ પોઝિટિવિટી વધી જાય અને આપણને ભગવાન ભજવાનું એકદમ બળ મળે. અને શું કે છે મામા કે તેમના દિવ્ય સુખમાં રહેલો અખંડ રહેલો અનાદિ મુક્ત જ છું. અખંડ હું રહેલો છું એ સુખમાં. બીજું કઈ હું અનાદિ મુક્ત છું, અખંડ. કઈ ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ એમ નહીં, એવો હું અનાદિ. હવે પછી આમાં શું થાય છે કે એક બીજી વસ્તુ આવે કે જ્યારે આપણે આ વસ્તુ સમજીએ ને, કન્ટિન્યુઅસ આપણું રટણ હોય કે હું અનાદિ મુક્ત છું, હું અનાદિ મુક્ત છું, મૂર્તિમાં રહેલો અનાદિ મુક્ત છું, તો હવે બીજું એ આવે કે જો આપણે અનાદિ મુક્ત હોઈએ તો અનાદિ મુક્ત ને સુખ દુઃખ જેવું કાંઈ હોય ના હોય. અનાદિ મુક્ત દરેક પરિસ્થિતિમાં ક્ષમતા ધારણ કરીને રીએ, હા રીએ. અનાદિ મુક્ત ને માન અપમાન જેવું કાંઈ હોય ન હોય. અનાદિ એટલે ઈ બધું જ આપણને આવે ને. આપણે બધું અનાદિ મુક્તના જે ગુણો છે એ બધામાં આપણને ન હોય તો આપણે કલ્ટિવેટ કરવા પડે. મામા અને ભાઈને બધા કહે છે ને કે જે વસ્તુ આપણામાં ન હોય, ધારો કે દિવ્ય ભાવ ન આવતો હોય તો દિવ્ય ભાવ અંદરથી ઉત્પન્ન કરવો પડે. એમ જો આપણે આપણી જાતને એમ કહેતા હોઈએ કે હું અનાદિ મુક્ત છું, તો અનાદિ મુક્તનો સ્વભાવ કેવો હોવો જોઈએ કે ધીર ગંભીર હોવો જોઈએ. અનાદિ મુક્ત ક્યારેક ગમે તેમ કોઈને જેમ તેમ બોલી જાય ન બોલી જાય. અનાદિ મુક્ત હોય એ મહારાજનું અનુસંધાન ક્યારેય ભૂલે ન ભૂલે. અનાદિ મુક્ત હોય કોઈને આમ અપમાન કરીને કંઈક બોલી દે ન બોલી દે. અનાદિ મુક્ત ક્રોધ કરે ન કરે. અનાદિ મુક્ત હોય કોઈનું ખરાબ ઈચ્છે ન ઈચ્છે. તો એમ જયારે આપણે સતત જો આપણે આપણી જાતને અનાદિ મુક્ત કહેતા હોઈએ તો અનાદિ મુક્તનું પછી ધીરે ધીરે જે ગુણો છે એ આપણામાં આવિર્ભૂત તો થવા જોઈએ કે નહીં. એટલે જો ઈ બધું થવા માંડે તો પછી આપણે ભગવાન ભજવાનું આપણને કેમ, જો અનાદિ મુક્ત હોય તો એને તો અખંડ ભારતની સ્મૃતિ રહેવી જોઈએ. જો આપણે અનાદિ મુક્ત હોઈએ તો અખંડ આપણે અનાદિ મુક્ત જો આપણે છીએ તો મહારાજની અખંડ સ્મૃતિ રાખવી પડે આપણે. જો નથી રાખતા તો પછી અનાદિ મુક્ત કેવી રીતે છીએ? એટલે ધારો કે નથી રહેતી, પણ હું તો છું ખરો અનાદિ મુક્ત, તો હું એનો પ્રયત્ન કરીશ. તો અનાદિ મુક્ત જેમ રહેતા હોય, જે એનું જે વર્તન હોય, વાણી હોય, એવા આપણા થવા જોઈએ. ત્યારે આપણે મૂર્તિમાં રહેલા અનાદિ મુક્ત છીએ એવું આપણને લાગે, એ સાબિત થાય. પણ ક્યારેય પોતાનું અપૂર્ણપણું ન માનવું, બીજાને પણ તેમ જ શીખવવું. એવી શ્રદ્ધા પોતે દ્રઢ કરવી તથા બીજાને કરાવવી. હવે આમાં એક સાધકે શું શું કરવાનું એના વિશેની સાગર એટલે તો વાત છે કે સાધક માટે જ છે, એનું નામ જ છે સાધકને. એટલે સાધકને શું શું કરવાનું ઈ જ શીખવે છે. એટલે કે આપણે એટલે આનો અર્થ એવો થયો ને કે જે સાધક હોય એને ખાલી પોતાની સાધના જ કરવાની છે એવું નથી. પોતે જે કાંઈ પણ શીખવું છે એ બીજાને પણ એને શીખવતા રહેવાનું છે. ધારો કે 10મા ધોરણનો છોકરો હોય, એ 1 થી 5 ધોરણ કે 1 થી 9 ધોરણ સુધીના તો શીખવી શકે ને કે ભાઈ આમાં આવું છે. ભલે એને પીએચડી નું એને જ્ઞાન નથી, એટલે કોક એને એમ કે તારા પાસે જ્ઞાન નથી, તારે જ્ઞાન નથી કરવાનું, એવું ના હોઈ શકે. કે એને 10મા ધોરણ સુધીનું જ્ઞાન છે તો એ 9મા
ધોરણ સુધી ના કરે, અને બહુ હોશિયાર હોય તો 10મા ધોરણના છોકરાને શીખવાડી શકે. એટલે જે કાંઈ પણ આપણને મળ્યું છે, એટલે આપણે આવી શ્રદ્ધા દ્રઢ રાખવાની કે આપણું અપૂર્ણપણું માનવું જ નહીં, કોઈ દિવસ નહીં માનવાનું કે હું અપૂર્ણ છું, મારાથી કાંઈ સાધન નથી થતા. કાંઈ નહીં, ભગવાને જેવું મને કર્યું છે એમ કરીને શુષ્કાઈ નથી થઈ જવાનું. કે ઘણી વખત શું થાય, પછી લીલા લહેર કરવા માંડી જાય, મહારાજ કરાવશે તો થાશે, અને એને ખબર છે બધી, ને એ નથી કરાવતા તો હું શું કરવું, ને મને એવી પ્રેરણા કરશે ત્યારે મારાથી ધ્યાન થશે, એવું નથી. આ તો સંજોગો વસાત કેવું કઈક કોક વાર એવું થઈ જાય તો હાય હાય મને શું થઈ જશે, ને અપરાધ ભાવના, જેને કે ને ગિલ્ટી ફીલ કરવાનું, પોતાની જાતને હાવ હીણપ માની લેવાની, ને હું તો સાવ નકામો, ને મારાથી તો કાંઈ થતું જ નથી, ને એવી બધી જે નેગેટિવિટી છે એ પોતાના પર હાવી થવા નથી દેવાની. એના માટેનો આ રસ્તો છે કે હંમેશા ગમે તેવી પરિસ્થિતિ હોય, આપણે તો પોઝિટિવ જ રહેવાનું, પોતાનું અપૂર્ણપણું નથી માનવાનું, અને બીજાને એમ જ કહેવાનું. ધારો કે કોઈ એવો ડિપ્રેસિવ આપણને દેખાય કે આ બહુ દુઃખી થયો છે, કે મારાથી કાંઈ ભજન નથી થતું, ને તો એને પોઝિટિવ કરી દેવાનું કે ભાઈ અત્યારે તારા સંજોગો એવા છે તો કાંઈ વાંધો નહીં, પણ તું ભગવાનનું નામ સ્મરણ તો કરી શકે છે ને, તારી સાથે મોટાના આશીર્વાદ છે, તું ભગવાનની એના આશીર્વાદ તારી સાથે અખંડ છે. આ તારી જે એમના જે આશીર્વાદ છે એ આપણી આજુબાજુ એક કોચલું થઈને આપણી હંમેશા રક્ષા કરે છે. એમાં આપણે આવી નેગેટિવિટી એના વિચારો કરીને એ બધું જે આશીર્વચનનું જે કવચ છે એ કવચમાં આપણે શું કામ કાણા પાડવા, અને જે બીજી વિધી નેગેટિવિટીને આપણે અંદર ઘૂસવા શું કામ દેવી. એ જે કવચ છે એને આપણે હંમેશા સખત જ બનાવતા રહેવાનું પોઝિટિવિટીથી. આપણે તો પોઝિટિવ રહેવાનું જ છે, અને મામા એમ કે છે કે સાથે સાથે બીજાને એવું જ રહેતા શીખવવાનું છે કે આપણા સંપર્કમાં જે આવે એ બધાય બળ્યા જ હોવા જોઈએ. ન હોય તો એને બળવત્તર બનાવીને એની જે વિચાર છે એવા નેગેટિવ કાઢીને એને એના પોઝિટિવ વિચારો કરીને એને બળવાળા બનાવી દેવાના કે ભાઈ શું છે ભાઈ, એવું તો શું આપ તૂટી પડ્યું છે, તો કઈ તારામાં શું નથી, હાથ પગ કે આંખ નથી, કે મહારાજનું ભજન નહીં કરી શકું, કે ચાલીને મંદિરે નહીં જઈ શકું, કે હાથથી એમની પૂજા નહીં કરી શકું, કે આંખથી તું દર્શન નહીં કરી શકું, બધું કરી શકું છું, તો પછી કરવાનું એવું નેગેટિવિટી શું નાખવાની એમ. એટલે કે એવી શ્રદ્ધા પોતે તો દ્રઢ કરવાની ને બીજાને કરાવવાની પાછી, કે આ શ્રદ્ધા ભાઈ દ્રઢ રાખો. આમાં શું થાય કે જયારે આપણે બીજાને કંઈક કહીએ ને, એટલે મામા કે છે ને હું જાણે પોતાને જ કેતો હું, અત્યારે મને પણ એવું જ લાગે, જયારે હું બોલતી હું ત્યારે એમ જ લાગે કે ના મારે આ જ વસ્તુ કરવાની છે, દ્રઢ જ રહેવાનું છે, પોઝિટિવ જ રહેવાનું છે, નેગેટિવિટી મનમાં આવી શું કામ જોઈએ. એટલે જયારે આપણે બીજાને કહીએ ને ત્યારે આપણા પોતાના વિચારો એ અંદર દ્રઢ થતા રહેતા હોય છે. એટલે આપણે બીજાને કહેતા રહેવાનું કે જરાક કોક એમ લાગે કે આ નિરાશ થઈને નેગેટિવ વાત કરે છે, તરત જ એને નેગેટિવિટીમાંથી બહાર કાઢીને એકદમ શ્રદ્ધાવાળા બળવાન બનાવી દેવાનું કે એમાં શું છે ભાઈ, શ્રદ્ધા રાખને, મામાએ કીધું છે તો મામાએ અમસ્તા જ કીધું છે. આપણને બધાને મૂર્તિમાં રાખ્યા છે, છેલ્લા જન્મના આશીર્વાદ આપ્યા છે, અત્યારે સંજોગો કદાચ એવા છે તો કાંઈ નહીં, એટલું ભગવાનનું નામ લે, જનમંગલ કર, માળા ફેરવ, ભગવાનનું ધ્યાન ન થાય તો કાંઈ નહીં. પણ જેમ જેમ આપણે ઈ વસ્તુ સતત કર્યા કરીએ ને એટલે આપણું મન શાંત થાય, અને પછી ધ્યાન કરવા બેસીએ તો મૂર્તિ દેખાય. અંતકાળે મૂર્તિ નહીં દેખાય તો મહારાજના દર્શન નહીં થાય તો મારી શું ગતિ થશે. એવા નબળા વિચારો ફગાવી દઈ નિર્ભય થઈ હું અખંડ મહારાજના દિવ્ય સ્વરૂપમાં જ છું, સદાય સુખ્યો છું, તેમજ દ્રઢપણે માનવું. હવે જયારે આમ કોક માંદું પડે ને એટલે તરત જ એને એમ થાય કે મેં તો ધ્યાન કરીને મૂર્તિ સિદ્ધ નથી કરી, તો હવે શું થશે મારું. અને આ બધું મામા કહે છે ને કે આ બધું મૂકીને જવું, પછી એવા બધા નબળા એક વખત એક નબળો વિચાર આવે ને પછી બીજા બધા નબળા વિચારોને ખેંચી લાવી અને પછી નેગેટિવિટી આપણામાં એકદમ ઘર કરી જાય. એટલે ક્યારેય એવું નહીં વિચારવાનું. ધારો કે અત્યારે મહારાજના દર્શન નથી થતા તો કાંઈ વાંધો નહીં ને, મારો મામા કીધું છે કે હું હાથ પકડો છોડતો નથી, તો એને મારા ચૈતન્યનો હાથ પકડી રાખ્યો છે, મારા ચૈતન્યનું રૂડું એ કરવાના જ છે. શું કામ નહીં કરે, આપણે એના થઈને રહ્યા છીએ. તો દીકરા હોય તો કોક વાર ભૂલે કરે, તો એનો અર્થ એવો નથી કે આપણા મા બાપ નારાજ થઈ જાય આપણાથી. તો કોક વાર થઈ ગઈ હશે ભૂલ, નહીં બરાબર ભગવાન ભજણ, પણ અંતકાળે એમની જે કૃપા કહેવાય છે ને, ખરી કૃપા આ જ છે. કે ખરી કૃપા શું કહેવાય, તો કે શું અંતકાળે આપણને સાચવી લે છે, આપણા ચૈતન્યને, અને મહારાજના સુખમાં મૂકી દે છે આપણને. અને મહારાજને કહે છે કે આ મારી ટીમનો છે, જરાક નબળો બાળક છે, પણ તમે સંભાળી લ્યો. એની કૃપા છે કે જયારે આપણે આખે જીવન પ્રયત્ન તો કર્યા હોય પણ કદાચ આપણા પ્રયત્નો નબળા હોય, એટલે મહારાજા વચનામૃતમાં કહે છે ને જે લડાઈ લે છે
તો મહારાજ તો જાણે છે ને કે એને કેવી લડાઈ લીધી છે. એની સામે માણી આવ્યા હતા કે કોણ આવ્યું હતું મહારાજને ખબર છે બધી. એટલે ધારો કે એવું કાંઈ થાય છતાં પણ એટલે આ એક છે ને કે આ જે સાધક છે, ઘણી વખત સાધના કરતા કરતા ધારો કે એવો રોગ આવે ને, આપણી સાધના પૂરી ના થાય, આપણું લક્ષ્ય પ્રાપ્તિ થાય એની પહેલા જ આપણો દેહ પડી જાય, એવો સમય આવી જાય તો શું કરવાનું? એટલા માટે આજે બધું કે છે ને, બધી પરિસ્થિતિનો વિશેનું આપણને બોધ આમાં આપણને સાગર કરાવી દે છે કે આવી પરિસ્થિતિ હોય તો શું કરવાનું. કારણ કે આપણે સાધના પથ પર આગળ વધીએ તો કેટલીય પરિસ્થિતિનો આપણે સામનો કરવાનો આવે, એક નહીં ને બીજી, બીજી નહીં ને બીજી, એમ એટલે આવી એ પળો આવે ઘણી વખત, માંદગી આવી જાય અચાનક, કારણ કે આપણે સાધના મોટી ઉંમરે શરૂ કરી હોય અને સાધના હજી બાકી રહી ગઈ હોય અને અંતકાળ આવી જાય તો શું કરવાનું? તો પછી કે તોય નબળા વિચાર તો ક્યારેય કરવા નહીં. એટલે જેમ આપણે જેવા વિચાર કરીએ એવી આપણી પ્રાપ્તિ થાય. આપણું જ્ઞાન હોય કે મહારાજ સર્વોપરી છે અને બધું છે, અને પછી મુક્તોને આપણે પ્રાર્થના કરવાની કે હે મહારાજ, મારાથી આવું બધું હવે અત્યારે મને મહારાજની મૂર્તિ દેખાતી નથી, પણ તમે મને સંભાળી લેજો, કારણ કે તમે મને મળ્યા છો, તમે મને આશીર્વાદ આપ્યા છે. એમ કરીને ગમે તે પરિસ્થિતિ હોય, નેગેટિવ તો ક્યારેય થવાનું જ નહીં. આપણે એવું જ રાખવાનું, બીજાને એવું જ રાખવાનું ને આપણે હંમેશા હિંમત તો ક્યારેય હારવાની નહીં. નિર્ભય થકા નારાયણનું ભજન કરવું એમ કહે છે ને, એ નિર્ભય હંમેશા રહેવું અને સુખ્યા રહેવું, બળવાળા રહેવું. આપણે બળવાળા રહીને બીજાને, અને આપણે શું કાયમ જ જો આપણે પોઝિટિવ રહેતા હોઈએ ને, તો આપણા સંપર્કમાં જે આવે ને, એટલે ઘણી વખત આપણે નથી કહેતા કે એની સાથે મજા બહુ આવે, એની સાથે મૂડ બહુ સારો થઈ જાય, એની સાથે કોકને આપણે જોયા ને કે હવે રેવા દે ને, હાવ દિવેલા પીધા જેવો છે, ત્યાં ગયા ને તો હાવ મૂડ મારો તો ખરાબ થઈ ગયો. આપણે બોલચાલની ભાષામાં આવું બધું આપણે બોલતા હોઈએ છીએ. કેમ? કારણ કે અમુક માણસો એવા હોય કે એટલા બધા બળવાળા ને એવા પોઝિટિવ હોય કે એના ઓરા બી એટલા સ્ટ્રોંગ હોય કે એની સાથે તમે જાઓ તો તમને બી આનંદ આવી જાય અને તમને બી પોઝિટિવિટી આવી જાય. અથવા તો એવા કોક હોય કે આપણે એના ઓલામાં જઈએ, એની સાથે જઈએ તો હાવ દુઃખી થઈને બહાર આવીએ, એની માંદગીની વાત કરે, અથવા તો કંઈક એને જીવનમાં જે ન મળ્યું હોય કે એને નિરાશ વદન જ હોય, એવી જ બધી દુઃખની જ વાતો કરે. કાંઈ નહીં તો દુનિયાની વાતો કરે, દુનિયામાં અત્યારે જો ને કેવો ખરાબ સમય આવ્યો છે ને આમ ને તેમ. એટલે એવા નેગેટિવ માણસો પાસે જઈએ તો આપણે નેગેટિવ, આપણે હાવ ઉદાસ થઈને પાછા આવીએ. અને આવા પોઝિટિવ ને બળવાળા ને નિર્ભય લોકો પાસે જઈએ તો આપણે એવા, એટલે સંઘ ને એ બધું કેવું કરવાનું એ આમાં આપણને શીખવા મળે. એટલે આપણે તો એવા રહેવાનું અને સાથે સાથે બીજાને એવા રાખવાની અહીંયા આમાં આપણને વાત કરે છે. આ મુદ્દો થોડોક મોટો છે અને હવે સમય થઈ ગયો છે, એટલે હવે બધા કઈ બોલાઈ ગયું તો માફ કરજો અને રાજી રહેજો. શ્રીજી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.